હેલો નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ. સાંજ પડવા આવી છે. આજે આપણે જીપીએસસી ક્લાસ 1-2નું જે એક્ઝામ છે નજીક છે, તો આપણે કરંટ અફેર ઉપર ફોકસ કરતા કરંટ અફેર જે ચર્ચામાં જે ખાસ મહત્ત્વના એની ચર્ચા કરી લઈએ. ઓકે, તો એની પહેલાં જે પણ મિત્રો નવા છે ચેનલ ઉપર, એમને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ 100% કરે. બરાબર, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ 100% કરે. હવે આપણે આગળ જઈએ, આપણા પ્રશ્નોની આગળ ચર્ચા કરીએ. તો પહેલો ક્વેશ્ચન જે છે અહીંયા આપણે ડિટેલ જોતા જઈશું, એટલે મેક્સિમમ કવર થયા ટ્રાય કરીશું. તો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં 58માં ટાઈગર રિઝર્વ તરીકે કયા રાષ્ટ્રીય ઉદ્યાનને માન્યતા આપેલ છે? ઓકે, તો જે રાષ્ટ્રીય ઉદ્યાનને છે એ નેશનલ ટાઈગર રિઝન તરીકે, બરાબર, ટાઈગર રિઝન એટલે વાઘનું ક્ષેત્ર જ્યાં વાઘને કન્ઝર્વ કરવામાં આવે. તો એવું કયું છે? તો દેશનું 58મું છે, 58મું ટાઈગર રિઝર્વ છે મધ્યપ્રદેશનું માધવ નેશનલ પાર્ક. ઓકે, અને એ માધવ નેશનલ પાર્ક દેશનું 58મું અને મધ્યપ્રદેશનું 9મું. ઓકે, અને તમને ખબર હોય તો કે મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ કહે છે. મધ્યપ્રદેશને શું કહે છે? ટાઈગર સ્ટેટ કહે છે. બરાબર, ટાઈગર સ્ટેટ. મધ્યપ્રદેશમાં સૌથી વધુ વાઘ અભયારણ્યો આવેલા છે. ઓકે, તો હવે તમારા માટે ક્વેશ્ચન છે, મધ્યપ્રદેશ પછી સૌથી વધારે વાઘ ક્ષેત્રો, બરાબર, ટાઈગર રિઝર્વ્સ ક્યાં ગાડી છે એ તમારે જણાવવાનું છે. ઓકે, ત્યાર પછી ક્વેશ્ચન રહેલો છે તાજેતરમાં ચર્ચામાં રહેલો હંટા વાયરસ. ઓકે, યાદ રાખજો, હંટા વાયરસ ઘણી જગ્યાએ હંટા પણ કહે છે અને અમુક જગ્યાએ તો હુંતો પણ છે. બરાબર, તો જે છે હંટા વાયરસ, બરાબર, ચર્ચામાં તો શેનાથી ફેલાય છે? તો એ ઉંદરો દ્વારા ફેલાય છે. બરાબર, જે ઉંદર આપણા ઘરમાં હોય, રેટ જેને કહેવાય, આમાં રેટ ઘણા બધા રોગોનું વાહક બનતું હોય છે. ઓકે, તો એ ઉંદરોના પેશાબ, મળ અથવા લાળના સંપર્ક દ્વારા મનુષ્યમાં ફેલાય છે. ઓકે, અને સૌથી વધુ યુનાઇટેડ સ્ટેટમાં સૌથી વધારે જોવા મળે છે. પણ ખાસ યાદ રાખજો, તમને પૂછાય એક્ઝામમાં કે હંટા વાયરસ મનુષ્યો વચ્ચે, તો મનુષ્યથી મનુષ્ય નથી ફેલાતો, પણ ઉંદરોથી મનુષ્યમાં ફેલાય છે. ખાસ ધ્યાન રાખજો. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે યુદ્ધાભ્યાસ ખંજર, જે હમણાં જ સંપન્ન થયું. ખંજર કયા બે દેશોની વચ્ચે યોજાય છે? તો ખાસ યાદ રાખજો કે ખંજર એટલે તમારે KH હોય તો કિર્ગિસ્તાન યાદ રાખવાનું. ઓકે, તો જે ખંજર જે છે એ ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે યોજાય છે અને સંયુક્ત વિશેષ દળોની કવાયત છે, અને એની 12મી આવૃત્તિ હતી. તો 10થી 23 માર્ચ 2025 સુધી આ ચાલવાની છે. ઓકે, અને વાર્ષિક ધોરણે યોજાય છે. તમને એક્ઝામમાં આવી રીતે કન્ફ્યુઝ કરવા પૂછી શકે, તો આમાં જે કીવર્ડ હોય, ધારો કે રાખવાનું કે આ વાર્ષિક ધોરણે છે. બરાબર, પછી આ 12મી આવૃત્તિ છે. બરાબર, એટલે બંને રાષ્ટ્રો વચ્ચે વારાફરતી યોજાય છે. તો તમને પૂછે કે દ્વિવાર્ષિક છે, ત્રિવાર્ષિક છે, તો ના, આ વાર્ષિક છે. અને ખાસ મહત્ત્વનું શું છે કે આતંકવાદ વિરોધી અને વિશેષ કામગીરીમાં સહયોગ વધારવાનો છે, જેમાં શહેરી વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તમને અહીંયા પૂછે કે ગ્રામ્ય વિસ્તારમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે? ના, શહેરી વિસ્તારમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તો યુદ્ધાભ્યાસ ખંજર ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે યોજાય છે. ઓકે, અને દ્વિવાર્ષિક છે, તમારા માટે એ મહત્ત્વનું છે. ત્યાર પછી છે ગ્લાસ સીલિંગ ઇન્ડેક્સ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો? આપણે છે ને ઇન્ડેક્સ જે પણ મહત્ત્વના, યાદ રાખજો, નેક્સ્ટ વખત આપણે એ લઈને આવીશ કે મહત્ત્વના જે બી ઇન્ડેક્સ છે, રિપોર્ટ્સ છે, અહેવાલ છે, એક જ લેક્ચરમાં આપણે લઈને આવીશું. તો અહીંયા આવી ગયો છે, તો જોઈ લઈએ, તમારે પુનરાવર્તન રિવિઝન થઈ જશે. ઓકે, તો જે ગ્લાસ સીલિંગ ઇન્ડેક્સ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો એ 8મી માર્ચે પ્રકાશિત કરવામાં આવે તો વિશ્વ મહિલા દિવસના દિવસે. ઓકે, તો એ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો ઇકોનોમિસ્ટે, બરાબર, ધ ઇકોનોમિસ્ટ દ્વારા, બરાબર, ગ્લાસ ઇન્ડેક્સ પ્રકાશિત કર્યો, જે 29 દેશોમાં કામ પર મહિલાઓ સાથે કેટલો સારો વ્યવહાર કરવામાં આવે છે, મહિલાઓ સાથે કામ પર જે વ્યવહાર કરવામાં આવે છે એનો એક અહેવાલ છે. બરાબર, અને એ કોને સહકારથી થાય છે? તો તમને પૂછે કે કન્ફ્યુઝ કરવા પૂછે કે વર્લ્ડ બેંક, બરાબર, WEF, તો અહીંયા તમારે આપેલું સહકાર, આર્થિક સહકાર અને વિકાસ સંગઠન, બરાબર, OECDના સહકારથી એક એનું આયોજન કરવામાં આવ્યું છે. બરાબર, તો ટોપ 10 કન્ટ્રીઝ ફોર વર્કિંગ વુમન, જે વુમન જે કામ કરી રહી છે, તો એ કયા 10 આદર્શ દેશો છે કે જે વુમનના કામ કરવા માટે ખૂબ જ સારા છે? ઓકે, તો સૌથી પહેલું જે છે રેન્ક 1 પર સ્વીડન છે, ત્યાર પછી આઇસલેન્ડ છે,
ઓકે, ત્યાર પછી ફિનલેન્ડ છે, પોર્ટુગલ છે અને ન્યૂઝીલેન્ડ છે. ઓકે, ભારતમાં ક્યાંય નથી, એ યાદ રાખજો. તો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ તમારે યાદ રાખવાના: સ્વીડન, આઇસલેન્ડ અને ફિનલેન્ડ. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે અમૃત જૈવ વિવિધતા ઉદ્યાન. બરાબર, અમૃત જૈવ વિવિધતા ઉદ્યાનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવેલું છે? તો આ ઉદ્યાન જે છે એનું ઉદ્ઘાટન કોના દ્વારા? તો ખાસ યાદ રાખજો કે એનું ઉદ્ઘાટન લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના દ્વારા કરવામાં આવ્યું હતું. અને યમુના નદીના મેદાનોમાં જે NH-24 સ્થિત છે એની પર એનું ઉદ્યાનમાં જે છે 90 હેક્ટરમાં ફેલાયેલું છે, ત્યાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઓકે, અને DDA દિલ્હી વિકાસ સત્તામંડળની, બરાબર, જે પૂરના મેદાનો જે છે, બરાબર, ફ્લડ પ્લેન્સ જેને કહેવામાં આવે છે, એને પુનઃસ્થાપિત અને પુનઃજીત કરવાનો પહેલનો એક ભાગ છે. બરાબર, તો તમને પૂછાય કે એનો હેતુ શું છે? તો જે ફ્લડ પ્લેન્સ છે એને પુનઃસ્થાપિત, એની જે ઇકોસિસ્ટમ ખોરવાઈ ગઈ છે તો એને પુનઃસ્થાપિત અને પુનઃજીવિત કરવાની પહેલનો ભાગ છે. અને ઉદ્દેશ્ય પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહન આપવાની સાથે દિલ્હીમાં હરિયાળી લાવવાનો છે. તો તમને પૂછાય શોર્ટમાં કે અમૃત જૈવ વિવિધતા ઉદ્યાનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવેલું છે? તો તમને યાદ રહેવું જોઈએ કે દિલ્હીમાં. ત્યાર પછીનો જે રિપોર્ટ છે ગ્લોબલ ટેરરિઝમ ટ્રેન્ડ્સ 2024નો જે અહેવાલ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો? જો તમને કોઈ પણ રિપોર્ટ્સ આવે તો 2-3 બાબતો ખાસ યાદ રાખવાની કે એનું સંસ્કરણ કેવું છે. ઓકે, બરાબર, એના પ્રકાશક કોણ છે, બરાબર, એનો હેતુ શું છે, અને એમાં પ્રથમ, સેકન્ડ અને થર્ડ કોણ છે, પછી એમાં કયા માપદંડોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ઓકે, આટલા 4-5 જે મેન હોય છે એ અહેવાલો પર તમારે ફોકસ કરવાનું. કોઈ પણ અહેવાલ હોય, રિપોર્ટ હોય, બરાબર, તો પહેલાં તો એ કયા પ્રકાશક દ્વારા, ઓકે, પછી કયું સંસ્કરણ છે, એનો હેતુ શું છે, એમાં પ્રથમ 3 ક્રમે કોણ છે, બરાબર, અને એના માપદંડો કયા છે, આટલું યાદ રાખવાનું તમારે રહેશે. તો ગ્લોબલ ટેરરિઝમ ટ્રેન્ડ્સ વૈશ્વિક આતંકવાદના જે અહેવાલ છે, બરાબર, જે વલણો છે, બરાબર, તો એ GTI, બરાબર, જેને શોર્ટમાં કહેવાય ગ્લોબલ ટેરરિઝમ ટ્રેન્ડ્સ GTI રિપોર્ટ 2025 ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પીસ IEP દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. બરાબર, ખાસ તમારે રાખવાનું કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. અને તેમાં કુલ કેટલા દેશ આવરી લેવામાં આવે છે? તો એમાં 163, ઓકે, 163 દેશોને આવરી લેવામાં આવે છે. બરાબર, આ પણ પૂછાય એવું છે, જેમાં વિશ્વની 99.7% વસ્તીનું પ્રતિનિધિત્વ થાય છે. તો આ રિપોર્ટમાં શું હોય છે કે એમાં આતંકવાદી હુમલાઓ, તેના કારણે થતી મૃત્યુ, તેના કારણે થતી ઈજાઓ અને બંધકો તેમજ એકની અંદરની અસરને આતંકવાદને માપે છે. બરાબર, તો આટલા જે પેરામીટર્સ છે તમે જોઈ લો: હુમલાઓના સંખ્યા, મૃત્યુ, ઈજાઓ, બંધકોની સંખ્યા તેમજ એકંદરે અસરને જોઈને આતંકવાદનું માપવામાં આવે છે કે આ કેટલો આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે અથવા આ દેશ કેટલો ખતરનાક છે આ દ્રષ્ટિએ, એ માપન કરવામાં આવે છે. હવે વૈશ્વિક આતંકવાદના વલણો જે છે, બરાબર, તો સૌથી ખતરનાક જે છે સાહેલ પ્રદેશ, સૌથી વધુ, બરાબર, જ્યાં 50% મૃત્યુ થયા છે. બરાબર, 50%થી વધુ મૃત્યુ આતંકવાદને કારણે ત્યાં થયા છે. બરાબર, અને સૌથી ખતરનાક આતંકવાદી જૂથ કયું છે? તો સૌથી ખતરનાક આતંકવાદી જૂથ તમને ખબર હશે, IS છે, ઇસ્લામિક સ્ટેટ્સ. બરાબર, જેના કારણે બીજા 22 દેશોમાં 1800થી વધારે લોકોના મૃત્યુ થયા છે. બરાબર, 22 દેશોમાં એની અસર છે. અને સૌથી વધારે સિરિયા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં એની અસર છે. ઓકે, પછી તેહરીકે તાલિબાન, બરાબર, સૌથી વધુ ઝડપથી વિકસતું જૂથ છે. બરાબર, પછી સબ સહાર આફ્રિકા, આપણે સાહિલ સિવાયના જે આફ્રિકન કન્ટ્રીઝ છે, બરાબર, તો એ સબ સહાર આફ્રિકામાં મૃત્યુદરમાં, એટલે કે આતંકવાદ ઘટ્યો છે, આતંકવાદથી થતા મૃત્યુમાં 10%નો ઘટાડો થયો છે. બરાબર, યુરોપમાં આતંકવાદમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે અને જે એમાં અટેક્સ થાય છે એમાં બમણા થઈ ગયા છે. અને પશ્ચિમમાં જે છે હુમલાઓ, પશ્ચિમ યુરોપમાં 63% વધારો જોવા મળ્યો છે. અને 18 વર્ષથી ઓછી ઉંમરના ઘણા શંકાસ્પદો એમાં જણાવ્યા છે. ખાસ કરીને યુએસમાં યહૂદી વિરોધી અને ઇસ્લામિક ફોબી નફરતના ગુનામાં વધારો થયો છે. તો તમારા માટે ખાસ મહત્ત્વનું શું છે? તો કોણ પ્રકાશિત કરે છે? તો પ્રકાશિત કરે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ, બરાબર, એન્ડ પીસ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પીસ એને પ્રકાશિત કરે છે.
બરાબર. 163 દેશોનો એમાં આવરી દેવામાં છે. સૌથી ખતરનાક વધુ પ્રભાવિત હોય તો એ સાહેલ પ્રદેશ છે. બરાબર. 5% વધુ મૃત્યુ ત્યાં થયા છે આતંકવાદના કારણે. અને સૌથી વધુ ખતરનાક ગ્રુપ કયું છે? ઇસ્લામિક સ્ટેટ છે. અને સૌથી ઝડપથી વિકસતું ગ્રુપ કયું છે? તેહરીકે તાલિબાન. બરાબર. TTP જેને કહેવાય છે, સૌથી વધુ ઝડપથી વિકસી રહેલો આતંકવાદી જૂથ છે. તમારા માટે આ ખૂબ જ મહત્ત્વનું છે. ઓકે, આટલી ડિટેલ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે સુરત ફૂડ સિક્યુરિટી સેચ્યુરેશન કેમ્પેન, બરાબર, નું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ છે નરેન્દ્ર મોદીજી દ્વારા. ઓકે, આપણા સુરતમાં જ કરવામાં આવ્યું હતું. બરાબર. તો એનો હેતુ શું છે? તો ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો હેતુ શું છે? તો ફૂડ ચેન જાળવી રાખવાનો છે. બરાબર. એટલે ફૂડ સિક્યુરિટી જાળવી રાખવાનો છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભાર્થીઓને વધુમાં વધુ લાભાર્થીઓને આવરી લેવાનો છે અને લાભનું વિતરણ કરવાનું છે. બરાબર. તો તમને પૂછાય કે ભાઈ સુરત ફૂડ સિક્યુરિટી સેચ્યુરેશન કેમ્પેનનો હેતુ શું છે? તમને નીચે હેતુમાં કંઈક અલગ વસ્તુ લખી દે તો તમારે ખાસ યાદ રાખવાનું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ વધુ લાભાર્થીઓને લાભ વિતરણ કરવાનો છે. બરાબર. અને એની ટેગલાઇન શું છે? બરાબર. તો નો વન લેફ્ટ બિહાઇન્ડ. બરાબર. કોઈ પણ એમાંથી વંચિત ના રહી જઈ શકાય એ એનો છે. અને એમાં ખાસ કરીને કોનો સમાવેશ થશે? તો જે વૃદ્ધ વ્યક્તિઓ છે, જે દિવ્યાંગ વ્યક્તિઓ છે, એમનો ખાસ કરીને સમાવેશ કરવામાં આવશે. અને મફત રાશન અને પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો આનો હેતુ છે. ઓકે. ત્યાર પછી છે નીતિ ફ્રન્ટિયર ટેક હબની સ્થાપના કોણે કરી છે? બરાબર. તો નીતિ છે એટલે તમારે યાદ આવી જાય નીતિ આયોગે. ઓકે. તો નીતિ આયોગે એક ટેક હબની સ્થાપના કરી છે. તો તમને પૂછાય કે એનો હેતુ શું છે? બરાબર. તો રાષ્ટ્રીય સુરક્ષા જે છે આપણી, બરાબર, જે આપણી રાષ્ટ્રીય સુરક્ષા છે એના પર ક્વોન્ટમ કોમ્પ્યુટિંગની અસરો કેવી છે? જે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ જ્યારે અસ્તિત્વમાં છે તો રાષ્ટ્રીય સુરક્ષા પર એની કેવી અસરો છે એનો એક અહેવાલ તૈયાર કરવાનો છે. અને એને લગતો એક બરાબર, વ્યૂહાત્મક પેપર બહાર પાડવામાં આવશે. દસ્તાવેજ દર્શાવે છે કે ક્વોન્ટમ ટેકનોલોજી વિવિધ ક્ષેત્રોને કેવી રીતે ફરીથી આકાર આપશે અને સુરક્ષા પગલાં કેવી રીતે વધારશે. બરાબર. હવે રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન શું છે તમારે જોવાનું છે. તો ખાસ જોઈ લેજો, એક્ઝામમાં કદાચ પૂછાઈ શકે. તો તમે યાદ રાખજો કે 2023માં ભારત સરકારે રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન શરૂ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય 4 ક્ષેત્રોમાં ક્વોન્ટમ ટેકનોલોજીમાં સંશોધનને વેગ આપવાનો છે. બરાબર. એક ક્વોન્ટમ કોમ્પ્યુટિંગમાં, ક્વોન્ટમ કોમ્યુનિકેશનમાં, ક્વોન્ટમ સેન્સિંગમાં અને ક્વોન્ટમ મટીરિયલ્સમાં 4 જે ક્ષેત્રો છે એમાં ક્વોન્ટમ ટેકનોલોજીને આપણે સંશોધનને વેગ આપીશું, લોકોને પ્રોત્સાહન આપીશું. આ મિશનનું, બરાબર, 8 વર્ષ માટે આટલું બધું બજેટ 6,365 કરોડ, બરાબર, 6,365 કરોડનું બજેટ આપવામાં આવ્યું છે. તો તમને પૂછાય કે ભાઈ જે નીતિ ફ્રન્ટિયર ટેક હબની સ્થાપના કોણે કરી છે? તો નીતિ આયોગે કરી છે. પણ એનો હેતુ શું છે? તો ક્વોન્ટમ જે આપણું છે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગની અસરોને, બરાબર, વ્યૂહાત્મક રીતે એની ચર્ચા કરવી, એની અસરોની માપણી કરવાનો છે. ઓકે. ત્યાર પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ કે મોડિફાઈડ એથોનેટ ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ. આવી બધી સ્કીમો સરકારની ઘણી ચર્ચામાં હોય તો એ પૂછતી હોય છે. તો તમારે એ ખાસ યાદ રાખવાનું કે આ જે સ્કીમ છે, બરાબર, કયા ક્ષેત્રો માટે શરૂ કરવામાં આવી છે? તો તમને કયા ક્ષેત્ર માટે કરવામાં આવે ખાસ યાદ રાખવાનું. તો આ જે છે સહકારી જે આપણી ખાંડની મિલો છે, બરાબર, એને સબસિડી આપવા માટે. બરાબર. ઇથોનેલ તમને ખબર છે કે આપણે, બરાબર, શેમાં મિક્સ કરવામાં આવે છે? પેટ્રોલમાં. બરાબર. 20%, 80% પેટ્રોલ અને 20% ઇથોનેલ. તો ઇથોનેલ કેવી રીતે બને છે? તો ઇથોનેલ મળે છે મોટે ભાગે આ શેરડી ઉદ્યોગના શેરડીના રફમાંથી બને છે. બરાબર. શેરડીના રફમાંથી. તો શેરડીના ઉદ્યોગોને એ પ્રોત્સાહન આપે છે મશીનરી વસાવવા માટે. બરાબર. મશીનરી વસાવવા માટે, એવી મશીનરી, અદ્યતન મશીનરી વધારવા માટે, બરાબર, કે જેનાથી એ વધારે પ્રોડક્શન કરી શકે અને એનો ઉપયોગ આપણે કરી શકીએ આપણા ઇથોનોલમાં બનાવવામાં. ઓકે. તો ભારત સરકારે સુધારેલ ઇથોનોલ વ્યાજ સહાય યોજના, ઓકે, જે વ્યાજ સહાય યોજના છે, બરાબર, રજૂ કરી છે. આ પહેલનો હેતુ સરકારી ખાંડ મિલોની કાર્યક્ષમતા વધારવાનો છે. આ યોજનાના મિલોના તેમના હાલના શેરડી આધારિત ઇથોનોલ પ્લાન્ટ્સને મલ્ટી ફીડસ્ટોક સુવિધાઓમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી છે. એટલે એમને અદ્યતન ટેકનોલોજી અપનાવવા માટે સબસિડી આપશે. આ શેરડી સાથે મકાઈ અને ક્ષતિગ્રસ્ત અનાજ
DFG, બરાબર, ડેબિટ ફ્રૂટ ગ્રેન જે કહેવાય, એનો પણ અનાજનો ઉપયોગ કરવા સક્ષમ બનાવશે. અને એનો મુખ્ય હેતુ શું છે? ઉત્પાદનમાં સુધારો કરવાનો છે. મેં એમ કહ્યું કે વધારે ઉત્પાદનમાં સુધારો કરવાનો છે. તો ખાસ યાદ રાખજો કે સરકાર 6%, બરાબર, વ્યાજ દરે 50% વ્યાજ સહાય ઓફર કરે છે. ઓકે, 50% સહાય ઓફર કરે છે અને 6% વ્યાજ લે છે. ઓકે, આ સહાય બેન્કો અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા 5 વર્ષની મુદત સુધી આપવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો કેટલા વર્ષ? તો 5 વર્ષ સુધી આપવામાં આવે છે, બરાબર, જેમાં 1 વર્ષની મુદતનો સમાવેશ થાય છે. આ નાણાકીય સહાય, બરાબર, સમગ્ર વર્ષ દરમિયાન તેમના કાર્યોના વિસ્તાર માટે કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એટલે ટૂંકમાં ટેકનોલોજી અપગ્રેડેશન માટે આપવામાં આવે છે. તો પૂછાય કે તમને કે ભાઈ મોડિફાઈડ એથોનેલ ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ કયા ક્ષેત્ર માટે શરૂ કરવામાં આવી છે? સહકારી ખાંડ મિલો માટે શરૂ કરવામાં આવી છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવી છે તાજેતરમાં. ઓકે, તો એના અહેવાલ રજૂ થયા છે, બરાબર. તો કોણે રજૂ કર્યા છે? તો આપણા નરેન્દ્ર મોદી સાહેબે એમને ડોલ્ફિનને જે આપણે થઈ છે એના અહેવાલો એમણે રજૂ કર્યા છે, બરાબર. તો સર્વેક્ષણ 2021 થી 2023 વચ્ચે કરવામાં આવ્યું હતું. અને આપણા અહીંયા ક્યાં ક્યાં ડોલ્ફિન જોવા મળે છે? તો તમને ખબર છે કે ગંગામાં જોવા મળે છે. હા બેટા. ઓકે, તો જે ડોલ્ફિનની વસ્તી ગણતરી આપણે જોઈએ તો 2021 થી 2023ની વચ્ચે ખાસ કરીને આપણે ગંગા અને બ્રહ્મપુત્ર નદી ખાસ આપણને જોવા મળે છે. ઓકે, અને એક મિનિટ, તો એની વસ્તીમાં કેટલા ટકા વધારો થાય છે? તો 6324 ગંગા ડોલ્ફિનનો અંદાજ લગાવવામાં આવ્યો છે, બરાબર. આટલી લગભગ ગંગા ડોલ્ફિન આપણી આજુબાજુ છે આપણા ભારતમાં, બરાબર. અને સિંધુ નદીમાં પણ છે. પછી એક મ્યાનમારની ઈરાવદી નદી છે, એને ઈરાવદી ડોલ્ફિન કહે છે, બરાબર. પછી તમને ખબર છે કે ગુજરાતમાં થોડાક ટાઈમ પહેલાં કઈ જગ્યાએ ગુજરાતમાં પણ જોવા મળી હતી? કોમેન્ટ બોક્સમાં જણાવો ગુજરાતમાં કઈ જગ્યાએ તમને એક ડોલ્ફિન જોવા મળી હતી, બરાબર. તો સિંધુ નદીમાં 3 જ ડોલ્ફિન છે અને પંજાબ બિયાસ નદીમાં છે, બરાબર. સૌથી વધુ સંખ્યા ઉત્તર પ્રદેશમાં છે, કારણ કે ગેંગેટિક જે આપણે ડોલ્ફિન કહીએ છીએ, બરાબર. તો એને આપણે 2008માં રાષ્ટ્રીય જળચર પ્રાણી આપણે ઘોષિત કર્યું છે, બરાબર. આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી ઘોષિત કર્યું છે. ઓકે, અને ડોલ્ફિન વિશે ટૂંકમાં જાઓ તો તેઓ ઘણીવાર એકલા તો નાના જૂથમાં જોવા મળે છે અને હોડીઓની આસપાસ ખૂબ જ જોવા મળે છે અને ખૂબ જ શરમાળ પ્રકૃતિનું છે. એટલે તમને રેરલી ઇવેન્ટમાં એ જોવા મળશે, બરાબર. અને તેના સ્થાનિક નામોમાં ઘણા બધા છે, જેમ કે તમને હિન્દીમાં સુસુ, સુન્સ, સોન્સ અથવા સુસ, બંગાળીમાં સુસુક, આસામીમાં હીહો અથવા હીહુ, બરાબર. એના જે અવાજ કરવાનું જે ટેકનિક છે એના આધારે નેપાળીમાં ભગીરથ, સુસ અથવા સોંગસુના નામે ઓળખાય છે. તો તમારા માટે ડોલ્ફિનની સંખ્યા કેટલી છે અને સૌથી વધારે ક્યાં છે એ મહત્ત્વનું છે, બરાબર. 6828 સુધી આપણે માની શકીએ કે એની સંખ્યા છે. ઓકે, અને ડોલ્ફિન વિશે એક વાત એ મહત્ત્વની કે ડોલ્ફિન જોઈ નથી શકતી. ઓકે, બરાબર, એમને આંખો નથી હોતી, તો એ અલ્ટ્રા સાઉન્ડ હોય છે એના વેવનો ઉપયોગ કરે છે. અલ્ટ્રા વેવ સાઉન્ડ હોય એનો ઉપયોગ કરીને દિશા નક્કી કરે છે. અને ડોલ્ફિનની બીજી એક ખાસિયત તમને કહું, એનાથી શાર્ક જેવી માછલીઓ પણ ડરે છે, કારણ કે એ સમૂહમાં એટેક કરે છે. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભ ઉત્સવ દરમિયાન સુંદરતા અને સ્વચ્છતા પહેલ દરમિયાન કઈ ટેકનિકનો ઉપયોગ કરેલો? બરાબર. તો જો આ જે ટેકનિક છે ને એના માટે મેં અલગથી એક વિડીયો બનાવ્યો છે, મિયાવાકી ટેકનિક, મારા પ્લેલિસ્ટમાં ક્યાંક હશે અથવા હું નીચે મેન્શન કરી દઈશ, તો એ તમે જોઈ લેજો. તો ડિટેલમાં તમને મિયાવાકી ટેકનિક શું છે એનો ખબર પડી જશે. તો ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભ ઉત્સવ દરમિયાન સુંદરતા અને સ્વચ્છતાની પહેલને કઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો? જે મિયાવાકી જે ટેકનિક છે, જાપાનના જે એક મિયાવાકી કરીને વૈજ્ઞાનિક હતા, એ ટેકનિકનો ઉપયોગ કરીને એમણે અહીંયા એનો સ્વચ્છતા જાળવી હતી. ઓકે, તો જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મિયાવાકી, ખાસ યાદ રાખજો, અકીરા મિયાવાકીએ 1970ના દાયકામાં મિયાવાકી ટેકનિકની રચના કરી હતી, જેનો હેતુ બરાબર જાપાનમાં સમય જતાં શહેરીકરણના કારણે બગડેલા મૂળ જંગલોને પુનઃસ્થાપિત કરવાનો હતો. એટલે મૂળ જંગલોને પુનઃસ્થાપિત કરવા માટે, બરાબર, રિવાઇવલ ઓફ ધ ફોરેસ્ટ એનો મુખ્ય એમ હતો, બરાબર.
જાપાનમાં પ્રાચીન પવિત્ર તીર્થ જંગલો ચીનુનો મોરીમાંથી પ્રેરણા લીધી હતી. તે પરંપરાગત રીતે શિન્ટો મંદિરોની આસપાસ વિકસાવવામાં આપણા માટે એ મહત્વનું નથી. આપણા માટે વૈજ્ઞાનિકનું નામ મહત્વનું છે, અકીરા મિયાવાકી, બરાબર. અને શાના માટે છે? તો જંગલોને પુનઃસ્થાપિત કરવાનો અથવા ખૂબ જ શહેરોમાં ખૂબ જ સાંકડી જગ્યાએ તો પણ જંગલોને વ્યવસ્થિત રીતે ઉગવાનો, એનો વિકાસ કરવાનો મુખ્ય હેતુ છે. ઓકે. ઝડપી વૃદ્ધિ વિકાસ પ્રાપ્ત કરવા માટે રોપાઓ અથવા બીજ ઉચ્ચ ઘનતા પર વાવવામાં આવે છે. સામાન્ય રીતે પ્રતિ ચોરસ મીટર 3 થી 5 છોડ વાવવામાં આવે છે. તો ટેકનિકલી આ તમારા માટે જે છે એ વૃક્ષારોપણની એક ટેકનિક છે. ઓકે. હવે આપણે જોઈ લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પશુપાલન અને ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સસ્તા દરે સામાન્ય પશુ ચિકિત્સા દવાઓ પૂરી પાડવા માટે સરકાર દેશભરમાં કઈ સ્ટોર્સ ખોલવાની યોજના બનાવી રહી છે? તો પશુપાલન માટે કઈ સ્ટોર છે? પશુ ઔષધિ કેન્દ્ર, જેમ જન ઔષધિ કેન્દ્ર માણસો માટે છે, બરાબર. સસ્તા દરે સારી દવાઓ એની તર્જ પર આ લોકો બનાવી રહ્યા છે પશુ ઔષધિ કેન્દ્ર, બરાબર. એટલે ત્યાં પશુઓને ચિકિત્સા દવાઓ અને દરેક પ્રકારની ઈલાજ કરવામાં આવશે. ઓકે. પશુ ઔષધિ પહેલ સુધારેલા પશુધન આરોગ્ય અને નિયંત્રણ કાર્યક્રમનો એક ભાગ છે. તમને આ પૂછાય તો હા, બરાબર. સુધારેલા પશુધન આરોગ્ય અને રોગ નિયંત્રણનો કાર્યક્રમનો એક ભાગ છે, બરાબર, જેને મંત્રીમંડળે આપણને અને મંજૂરી આપી છે. ઓકે. તો ખાસ આપણા માટે એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કોના માટે? તો પશુઓ માટે. કઈ? તો પશુ ઔષધિ કેન્દ્ર. અને કયો એક એ પહેલનો એક ભાગ છે? તો પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોની તર્જ પર બનાવવામાં આવી છે અને સુધારેલા પશુધન આરોગ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમનો એક ભાગ છે. ઓકે. અને એના માટે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો દ્વારા ચલાવવામાં આવશે. એટલે આ સ્ટોર કોણ ચલાવશે? તો જે સહકારી મંડળીઓ અથવા તો પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો જે સ્થાપવામાં આવે છે એ કરશે અને ટૂંક સમયમાં એની માર્ગદર્શિકા બહાર પાડશે, બરાબર. હવે અહીંયા ઓંગોલ પશુઓનો ઉલ્લેખ છે. તો તાજેતરમાં ઓંગોલ શુદ્ધ નસ્લની ગાય, તમને યાદ રાખવાનું, VTIના 19 બ્રાઝિલ મિનાસ ગેરાઇસમાં 4.38 મિલિયન બ્રાઝિલ રિયલ અથવા 40 કરોડ રૂપિયામાં વેચાઈ હતી, બરાબર. તો આ એક એવી જાતિ છે જે બ્રાઝિલમાં ખીલે છે, એટલે બ્રાઝિલમાં એનું વધારે જોવા મળે છે, બરાબર. જે દેશના 226 મિલિયન પશુઓમાંથી લગભગ 80% ઓંગલ જાતિની આપણી પાસે ગાયો છે. ઓકે. ઓંગલનું મૂળ જે ગૃહ છે, બરાબર, ઓરિજિન ભારત છે, બરાબર. એ અહીંયા લુપ્ત થઈ રહી છે, બરાબર. 1944માં 15 લાખ હતી, અત્યારે લગભગ 6 લાખ છે, અડધી થઈ ગઈ છે, બરાબર. તો તમને પછી ઓંગલ પશુઓનું મૂળ સ્થાન કયું છે? તો ઓંગોલ પશુઓનું મૂળ સ્થાન ભારત છે. ત્યાર પછીનું ક્વેશ્ચન છે, કયું સ્થળ મોરિશિયસ અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના પ્રાદેશિક વિવાદોનું કેન્દ્ર બન્યું છે? આ એક ક્વેશ્ચન જે છે મેપ આધારિત ક્વેશ્ચન કહી શકાય, બરાબર. તો એના માટે તમારી પાસે એટલાસ હોવી જોઈએ, બરાબર. તો કોઈ પણ સારી એટલાસ લઈ લો અને એમાં આ દ્વીપને શોધો, જેને ચાગોસ દ્વીપ સમૂહ કહે છે, બરાબર. ચાગોસ દ્વીપ સમૂહ હિન્દ મહાસાગરમાં છે અને મોરિશિયસ અને યુનાઇટેડ વચ્ચે એ ચર્ચાનું એટલે ઘર્ષણનું કારણ બની રહ્યું છે, વિવાદોનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે. તો એનો ઇતિહાસ બી પૂછાઈ શકે અથવા તો એની આજુબાજુ કઈ કન્ટ્રીઝ છે એ પણ પૂછી શકે, બરાબર. તો આપણા માટે એટલું બધું ડિટેલમાં એ જવાની જરૂર નથી. એટલું યાદ રાખવાનું કે 1968માં મોરિશિયસને સ્વતંત્ર મળી અને આ ટાપુ જે છે અત્યારે જે ચાગોસ દ્વીપ સમૂહ જે કહેવાય છે એ બ્રિટિશ નિયંત્રણ હેઠળ હતો, બરાબર. ત્યાર પછી એ ફરતો બધે ફરતો રહ્યો, બરાબર. અને હવે એક ખરેખર એની વાસ્તવિક માલિકી કોની છે એના કારણે એ સૌથી મોટું વિવાદનું કેન્દ્ર બન્યું છે, બરાબર. તો આ જે છે ચોક્કસ દ્વીપ સમૂહમાં કેટલા દ્વીપ છે? 60થી વધુ દ્વીપ છે અને એનો સૌથી મોટો દ્વીપ જે છે ડિએગો ગાર્સિયા છે, બરાબર. અને એ ફ્રેન્ચ કોલોની પણ રહી ચૂકેલો છે. ઓકે. તો આપણા માટે ખૂબ મહત્ત્વનું છે કે ચાગોસ દ્વીપ સમૂહ ક્યાં આવેલો છે? તો ચાગોસ દ્વીપ સમૂહ હિન્દ મહાસાગરમાં છે અને એને 60થી વધુ ટાપુઓનું સમૂહ છે અને સૌથી મોટો ડિએગો ગાર્સિયા એનો સૌથી મોટો જે દ્વીપ છે. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, કયું મંત્રાલય ગોવામાં ભારતના પ્રથમ સંશોધન લાયસન્સની હરાજી કરી રહ્યું છે? ELSS, બરાબર. પ્રથમ સંશોધન લાયસન્સની હરાજી કરી રહ્યું છે. તો ખાણ મંત્રાલય ગોવામાં ભારતના પ્રથમ સંશોધન લાયસન્સની હરાજી કરી રહ્યું છે. આ સુધારાનો હેતુ જે મહત્વપૂર્ણ ખનિજો જે છે આપણા, બરાબર,
એને અનલોક કરવાનો છે. આ પહેલ ખનિજ સુરક્ષા અને સ્વનિર્ભરતા વધારવા માટેની સરકારની બરાબર પ્રતિબદ્ધતાને સમર્થન આપે છે. તો કયું મંત્રાલય છે? તો ખાણ અને ખાણ મંત્રાલય ગોવામાં. ઓકે, ત્યાર પછી છે કઈ સંસ્થા ડિજિટલ સોઇલ ફર્ટિલિટી મેપિંગ દ્વારા માટીના સ્વાસ્થ્યને વધારવાના હેતુથી એક પરિવર્તનશીલ પ્રોજેક્ટ શરૂ કરે છે? હજુ પ્રોજેક્ટનું નામ શું છે કંઈક આઈડિયા નથી, પણ એક પ્રોજેક્ટ લાવવાની છે ટૂંકમાં. તો કઈ સંસ્થા લાવશે? તો જે સોઇલ ફર્ટિલિટી એટલે જમીનની ફળદ્રુપતા વધારવા માટે, તો જમીનની ફળદ્રુપતા વધારવા માટે કઈ સંસ્થા જવાબદાર છે એ આપણે જોવાનું છે. તો સોઇલ એન્ડ લેન્ડ યુઝ સર્વે ઓફ ઇન્ડિયા SLUSI સ્લુસી જે તેને આપણે કહી શકીએ, બરાબર. એ સંસ્થા ડિજિટલ સોઇલ ફર્ટિલિટી મેપિંગ દ્વારા માટીના સ્વાસ્થ્યને વધારવાના હેતુથી એક પરિવર્તનશીલ પ્રોજેક્ટ શરૂ કરશે, બરાબર. અને સોઇલ હેલ્થ કાર્ડ જે ખેડૂતોને આપવામાં આવે છે એમાંથી ડેટા એકત્ર કરશે. ઓકે, ખાસ વિદેશ આપણા માટે ખાસ મહત્ત્વનું નથી, પણ એક સંસ્થા જે અહીંયા ચર્ચામાં આવી તે જોઈ લેવાનું કે સ્લુસી જેને આપણે કહીએ છીએ SLUSI તો વિગતવાર સોઇલ ફર્ટિલિટી નકશા બનાવવા માટે રિમોટ સેન્સિંગનો ઉપયોગ કરે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે અને જીઓસ્પેશિયલ ટેકનિકનો ઉપયોગ કરે છે અને માટીના નમૂનાનું વિશ્લેષણ કરે છે. માટીના નમૂનામાં pH કેટલું છે, વિદ્યુત વાહકતા કેટલી છે એની, કાર્બનિક અને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા આવશ્યક તત્વો જેવા વિવિધ પરિમાણો માટે એની પાત્રતા નક્કી કરે છે. ઓકે, ખાસ એટલું બધું ડિટેલમાં છે નહીં, પણ ખાલી આપણે એટલું જ રાખવાનું છે કે કઈ સંસ્થા કરશે? તો સોઇલ એન્ડ લેન્ડ યુઝ સર્વે ઓફ ઇન્ડિયા, એના માટે આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ત્યાં પછીનો ક્વેશ્ચન છે તાજેતરમાં ચર્ચામાં એક વાયરસ રહ્યો છે, બરાબર, બીમારી મેનિન્જાઇટિસ, બરાબર. મેનિન્જાઇટિસ જે કહેવાય એક મગજનો રોગ છે, બરાબર. તો કેરળમાં એક કેસ જોવા મળ્યો હતો. ખાનગી શાળામાં 5 વિદ્યાર્થીઓ આ મેનિન્જાઇટિસને શું કહેવાય લક્ષણો જોવા મળ્યા છે. ઓકે, તો તમે જોઈ લો. તો આ મગજનો તાવ અથવા એક જીવલેણ રોગ છે. મગજમાં ચેપ થાય છે, બરાબર. ખૂબ ખતરનાક છે. મગજને ચેપ લગાડે છે. સમયસર સારવાર કરવામાં ના આવે તો મૃત્યુદર વધી જાય છે. અને દર 5મી ઓક્ટોબરે વિશ્વ મેનિન્જાઇટિસ, બરાબર, દિવસ ઉજવવામાં આવે છે. ઓકે, તો કેવી રીતે ફેલાય છે? તો જે આપણું માઇન્ડ, જે મગજ અને કરોડરજ્જુના જે રક્ષણાત્મક પટલ એને મેન્જિન્સ કહેવામાં આવે છે, એમાં સોજો લાવી દે છે, બરાબર. એ મગજમાં બેઝિકલી સોજો આવે છે એનાથી. ઓકે, અને એનાથી એનું મગજ ડેમેજ થાય છે, બરાબર. હવે કેવી રીતે થાય છે? તો મોટેભાગે બેક્ટેરિયા, ફૂગ અથવા અમીબા થતા ચેપને કારણે થાય છે. તો તમારે યાદ રાખવાનું કે બેક્ટેરિયાથી પણ ફેલાય છે, ફૂગથી પણ ફેલાય છે અને અમીબા દ્વારા પણ થાય છે. ગંદા પાણીમાં નાહવા ગયા હોય તો આવું બને, બરાબર. મગજમાં ભયંકર તાવ આવે છે અને વ્યક્તિ કોમામાં પણ જતો રહે છે, બરાબર. દૂષિત ખોરાક ખાવાથી, બહારનું પાણી પીવાથી, ગંદા પાણીમાં તરો તો પણ થાય છે, બરાબર. એ કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોય જે બીમાર છે અને એને આ ફ્લૂ થયો છે તો એનાથી પણ થાય. કાન, નાક, આંખ, ગળામાંથી બેક્ટેરિયા જે તમારા મગજ સુધી પહોંચે છે, બરાબર. અને કેન્સર અથવા ટીબી જેવા રોગોના કારણે પણ એ રોગ થઈ શકે છે, કારણ કે તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. હવે જે એના લક્ષણો જે ખાસ જોઈ લો. તો લક્ષણોમાં જે છે માથાનો દુખાવો રહેવો સતત, ગરદન સખત થઈ જવી, તાવ આવવો, ઠંડી લાગવી, ઉલટી થવી, ઓકે, ચક્કરમાં પડી જવા, આંખની દેખવામાં તકલીફ પડવી, ભૂખ ન લાગવી, મૂંઝવણમાં હોવું અને શરીરનો દુખાવો થવો. તો આટલા બધા એના લક્ષણો છે. ઓકે, હવે એના પ્રકારો ઘણા બધા છે, તો ડિટેલમાં તો પૂછાય એવું નથી, પણ પૂછી શકે. બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ, વાયરલ મેનિન્જાઇટિસ, બિનચેપી મેનિન્જાઇટિસ અને ક્રોનિક મેનિન્જાઇટિસ, બરાબર. ક્રોનિક એટલે છેલ્લી સ્થિતિ, બરાબર. અને ફંગલ મેનિન્જાઇટિસ, બરાબર, ફંગલના કારણે થાય છે, બરાબર. પરોપજીવીના કારણે થાય, પરોપજીવી મેનિન્જાઇટિસ કહેવામાં આવે છે, બરાબર. જે મોટેભાગે અમીબાના કારણે થાય છે. ઓકે, તો સેફટી કેવી રીતે રાખવી? તો સૌથી અસરકારક રીત છે સફાઈ. ઓકે, તો પહેલાં તો ડૉક્ટરનો સંપર્ક કરી શકો. વોશરૂમમાં તમે કોઈ પણ ખોરાક ખાતા પહેલાં વોશરૂમમાં જાઓ એની પહેલાં. બહારથી આવો છો તો તરત તમારા હાથને સારી રીતે ધોઈ દેવા જોઈએ, કારણ કે તમને આઈડિયા નથી તમને ક્યાંથી ઇન્ફેક્શન લાગી ગયું હોય. ઓકે,
તો માસ્ક પહેરવાનું રાખો. બીમાર વ્યક્તિના સંપર્કમાં આવો તો પણ ધ્યાન રાખો. ઓકે. અને કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો RT-PCR એનો ટેસ્ટ કરવામાં આવે છે વાયરસને ઓળખવા માટે. તો કયો વાયરસ કેને લગતો છે, કેવી રીતે ફેલાય છે એ ખાસ યાદ રાખો અને લક્ષણો યાદ રાખવાના. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્કબ ટાઇફસ શું છે? બરાબર. જે ચર્ચામાં રહે તો એક પ્રકારનો રોગ છે, ચેપી રોગ છે, અને ખાસ કરીને ભારતના ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળે છે. ગ્રામીણ વિસ્તારોમાં કેમ? તો ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલન થતું હોય છે, બરાબર, અને આ રોગ પશુઓના કારણે વધારે ફેલાય છે. ઓકે. તો તમિલનાડુમાં 32,000થી વધુ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી. તેમાં એમને સ્કબ ટાઇફસના લક્ષણો જોવા મળ્યા. એક પ્રકારનો તાવ થાય છે આમાં, જેમ આપણે ઉપર જોયું મેનિન્જાઇટિસના જેમ જ. ઓકે. તો એ બેક્ટેરિયમ ઓરિએન્ટસ સુસુગામુસીને કારણે થાય છે. ખાસ યાદ રાખજો, સ્કબ ટાઇફસ બેક્ટેરિયમ ઓરિએન્ટિયા સુસુગામિસના કારણે થાય છે. બરાબર. અને મુખ્યત્વે આ ફેલાય છે ઉંદરો દ્વારા. બરાબર. ઉંદરો દ્વારા ફેલાય છે. તેમ છતાં અન્ય જે પશુઓ હોય એમાં જે જીવાતો પડે છે પશુઓમાં, બરાબર, એના કારણે પણ એ ફેલાતો હોય છે. ઓકે. તો ઘરમાં કચરો હોય, રોગમુક્ત હવા, આવવા જવાનું વેન્ટિલેશન સારું ના હોય, બરાબર, તો આવી જગ્યાએ ઉંદરો હોય અને ઉંદરોના કારણે આ રોગ થાય છે. ઓકે. તે રિક્ટિશિયા પરિવારનો એક રોગ છે અને ચેપગ્રસ્ત લાર્વા જીવાત સામાન્ય રીતે ચિગસ તરીકે ઓળખવામાં આવે છે, તેનાથી ફેલાય છે. ઓકે. હવે લક્ષણોમાં તો સામાન્ય લક્ષણો તમે જુઓ કે તાવ આવવો, માથાનો દુખાવો, શરીરનો દુખાવો, લાલ ચક્કામાં પડી જવા, ઓકે, વગેરે. અને સૌથી વધારે તમારે ખાસ જોવાનું ક્યાં જોવા મળે છે? તો ભારત સહિત ચીન, ઇન્ડોનેશિયા, જાપાન અને નોર્થ ઓસ્ટ્રેલિયાના પ્રદેશોમાં જોવા મળે છે. તો એટલે લક્ષણો મોટે ભાગે તમને એક મિનિટ લક્ષણોમાં તાવ અને ઠંડી લાગવી, માથાનો દુખાવો થવો, શરીરના માંસપેશીઓમાં દુખાવો થવો, જંતુ કરડ્યા હોય તે જગ્યા પર કાળા નિશાન બની જવા, બરાબર, ગાંઠ થઈ જવી અને શરીર પર લાલ ચક્કમાં થવા. ઓકે. તો આટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, પણ ખાસ મહત્ત્વનું છે કે શેનાથી ફેલાય છે. ઓકે. તાજેતરમાં ભારતના હાઉસિંગના ટ્રેન્ડ્સ એન્ડ પ્રોગ્રેસ 2024 પરનો રિપોર્ટ કોણે પ્રસ્તુત કર્યો? બરાબર. ભારતમાં હાઉસિંગના ટ્રેન્ડ્સ એન્ડ પ્રોગ્રેસ, બરાબર, હાઉસિંગ ટ્રેન્ડ કેવા છે અને એમાં કેવી પ્રોગ્રેસ છે એનો રિપોર્ટ કોણે રજૂ કર્યો છે? તો એના માટે એક સંસ્થા જવાબદાર છે, નેશનલ હાઉસિંગ બેંક, બરાબર, એને રજૂ કર્યો છે. ઓકે. તો આપણા માટે NHB મહત્ત્વની થઈ ગઈ છે, એ આપણે આગળ જોઈએ એના માટે. બરાબર. તો આ રિપોર્ટ હાઉસિંગ માર્કેટ, મકાનોના ભાવ કેવા છે અને એને ફાઇનાન્સ પર સરકારી પહેલો કઈ છે અને સરકારી પહેલોના કારણે કેવી અસર પડી છે માર્કેટ પર લોકોમાં, એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે. ઓકે. તો આપણા માટે ખાસ મહત્ત્વનું નથી, આપણા માટે મહત્ત્વનું છે NHB, નેશનલ હાઉસિંગ બેંક. ઓકે. તો એ NHB એ ટોચની એજન્સી છે જે ભારતમાં હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને ટેકો આપે છે અને પ્રોત્સાહન આપે છે. ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન સંપૂર્ણપણે ભારતની માલિકીની છે અને તે HFCનું નિરીક્ષણ કરે છે. એટલે બધા આપણી જે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ છે એનું નિરીક્ષણ કોણ કરે છે? ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. અને RBI તેના પર નિયમો બનાવે છે, એટલે RBI તેનું નિયમન કરે છે. NHBનો સૌપ્રથમ વિચાર 1988ની રાષ્ટ્રીય હાઉસિંગ નીતિમાંથી આવ્યો, જેથી હાઉસિંગ ફાઇનાન્સ માટે એક મુખ્ય સંસ્થા બનાવી શકાય. બરાબર. તો એક અલગથી સંસ્થા બનાવવાનો વિચાર આવે અને તેના કારણે 9 જુલાઈ 1988ના રોજ રાષ્ટ્રીય ગૃહ બેંક અધિનિયમ 1987 હેઠળ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. કઈ? NHB, નેશનલ હાઉસિંગ, બરાબર, બેંક. 1988માં એની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વૈજ્ઞાનિકોએ પાણીના ચોથા સ્વરૂપનું અસ્તિત્વની પુષ્ટિ કરી છે. પાણીના 3 સ્વરૂપ હોય, બરાબર, કયા છે? પહેલું તો જે બાષ્પ હોય, પછી ઘન સ્વરૂપમાં હોય, બરાબર, પછી તરલ સ્વરૂપમાં હોય, બરાબર. તો પાણીનું ચોથું સ્વરૂપ કયું છે? તો પાણીના ચોથા સ્વરૂપની જે ખોજ કરી છે એને એ લોકો પ્લાસ્ટિક આઈસ તરીકે ઓળખે છે. બરાબર. પાણીનું જે ચોથું સ્વરૂપ છે, બરાબર, અને કોણે શોધ્યું છે? સોર્બન યુનિવર્સિટીના, બરાબર, લિવિયા બોવ દ્વારા,
લિવિયા બોય એમના જે વૈજ્ઞાનિક છે એમને શોધ કરી છે, બરાબર. અને આના કારણે શું થાય કે અન્ય જીવો ઉપર જીવન કેવું હશે, બરાબર, જીવન સંભવ છે કે નહીં, અન્ય ગ્રહ પર જીવન સંભવ છે કે નહીં, એના વિશે આપણને માહિતી મળશે. તો આની ખાસિયત શું છે, બરાબર. તો પ્લાસ્ટિક આઈસ એ બરફનો એક વિચિત્ર તબક્કો છે જે પાણીના અણુઓને કઠોર સ્ફટિકમય માળખામાં મુક્તપણે ફરવા દે છે. ઓકે, તો જે બરફ જે ઘન સ્વરૂપમાં હોય, બરાબર, તો પાણીના અણુઓ કેવા હોય, ફ્રોઝ થઈ જાય, બરાબર. એકદમ માઇનસમાં હોય તો એ પાણીના અણુઓ ફ્રીઝ થઈ જાય. પણ અહીંયા શું છે કે પાણીનું જે આઈસ ફોર્મ જે છે, બરાબર, પ્લાસ્ટિક આઈસ ફોર્મ, એમાં મુક્તપણે પાણીના અણુઓ ગમે તેટલું -ડિગ્રીમાં હોય મુક્તપણે એ લોકો, બરાબર, મૂવ કરી શકે છે મુક્તપણે. એટલે એનો એક શું કહેવાય એડવાન્ટેજ છે, બરાબર. એનાથી શું થશે કે જે ગ્રહો ઉપર, બરાબર, સખત ઠંડી છે, બરાબર, ત્યાં પણ આ સર્વાઈવલ માટે મહત્ત્વનું બની રહેશે. ઓકે, અને શોધનું મહત્ત્વ જોયું કે પૃષ્ટિ ગ્રહ વિજ્ઞાન માટે ઊંડા પરિણામ લાવશે, બરાબર. તે ગુરુ અને શનિના બર્ફીલા ચંદ્રો જેમ કે કેલિસ્ટો, ગેનીમીડ અને ટાઇટનની અંદર જે જોવા મળે છે, તો ત્યાં જીવન કેવી રીતે શક્ય બનશે આગળ, કારણ કે આપણે ત્યાં પાણીનું સ્વરૂપ છે આપણને આઈડિયા આવી ગયો. એટલે હવે આપણા માટે ત્યાં જીવન વિકસાવવું સંભવ છે કે નહીં એ ચર્ચા વૈજ્ઞાનિકોમાં છે. ઓકે, તો ખાસ યાદ રાખજો, તમને ડિટેલમાં એટલું બધું નહીં પૂછાય, પણ પૂછાશે કે પાણીનું ચોથું સ્વરૂપ કયું છે, તેને પ્લાસ્ટિક આઈસ કહેવામાં આવે છે. ઓકે, ઓકે, તો ત્યાર પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં ભારતના વન્ય જીવન સંરક્ષણ પ્રયાસોમાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠકનું આયોજન ક્યાં થયું હતું? તો એક મહત્ત્વની સંસ્થા છે તમારા માટે, નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ. તેનું આયોજન ક્યાં થયું હતું? તો ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં થયું હતું, બરાબર. તો મુખ્ય વન જીવન સંરક્ષણ કાર્યક્રમોની સમીક્ષા કરવા માટે જેટલા પણ જીવન જે છે, વન્ય જીવન સંરક્ષણ કાર્યક્રમો ચાલે છે ભારત સરકારના, એની સમીક્ષા, એનું પ્રગતિ કેટલી છે એનો સમીક્ષા કરવા માટે ભેગા થયા હતા. ઓકે, અને ઘડિયાળ અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માટે નવી પહેલની જાહેરાત કરવામાં આવી. વધુમાં પ્રોજેક્ટ ચિત્તા અને પ્રોજેક્ટ લાયન માટે વિસ્તરણની ચર્ચા કરવામાં આવી. તો જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જે છે, જે રાજસ્થાનમાં, ગુજરાતમાં, કેટલીક જગ્યાએ પાકિસ્તાનમાં પણ જોવા મળે છે, અને પાકિસ્તાન એનો શિકાર કરાવીને પૈસા કમાય છે, બરાબર, જેની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે, બરાબર. તો એના માટે એક નવી પહેલની જાહેરાત કરવામાં આવશે, બરાબર. તો આપણા માટે મહત્ત્વની જે છે આ બોડી જે છે NBWL, નકર, તો વર્લ્ડ લાઈફ પ્રોટેક્શન 1972 એને ધ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન 1972 અંદર અન્વયે એની જે સ્થાપના કરવામાં આવી હતી, બરાબર. અને 1952માં બનાવવામાં આવેલા ભારતીય વન્યજીવન બોર્ડમાંથી વિકસિત થઈ હતું. જો ભારતીય વન્યજીવન બોર્ડ છે, બરાબર, એમાંથી એનું પ્રેરણા લીધી છે અને તેનો હેતુ નિયમનકારી ક્ષમતા વધારવાનો છે. હવે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો માટે વન્યજીવ જે નીતિઓ તૈયાર કરે છે, ખાસ યાદ રાખજો. સંરક્ષણ અને ભલામણો માટે જવાબદારી વૈધાનિક સંસ્થા છે. એટલે કેવું સ્વરૂપ છે આનું? વૈધાનિક સંસ્થા છે, કાયદાથી બનેલી છે, એટલે વૈધાનિક છે. સંવિધાનમાં ઉલ્લેખ કરે તો સંવૈધાનિક થઈ જાય, બરાબર. તેમાં શું હોય છે? તો તેમાં 47 સભ્યો હોય છે. એમાં એક વડાપ્રધાન અધ્યક્ષ હોય છે આપણા, કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ઉપાધ્યક્ષ હોય છે, અને અન્ય સભ્યોમાં લશ્કરી નેતાઓ, સરકારી સચિવો, સાંસદો અને સંરક્ષણ નિષ્ણાતો હોય છે. તો ખાસ યાદ રાખો, 47 સભ્યોમાં અધ્યક્ષ આપણા PM અને કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન અથવા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી જે હોય એ ઉપાધ્યક્ષ હોય છે, બરાબર. તેનો સ્થિતિ જોઈ લઈએ તો એક કેવી સંસ્થા છે? સ્વતંત્ર સંસ્થા છે, 10થી વધુ સભ્યો ધરાવતી નથી, બરાબર. અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રીની સ્થાયી સમિતિ તેના અધ્યક્ષ હોય છે, બરાબર. કાર્ય તો તમને ખબર હશે કે સંરક્ષણ નીતિઓનું સમીક્ષા કરવી, નવી સંરક્ષણ નીતિઓ તમારે લાવવી, ઓકે, એનો અહેવાલ કરવો. તો ખાસ એટલું બધું મહત્ત્વનું નથી. એ પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત, બરાબર, ઇન્ટરનેશનલ કોર્ટ, બરાબર, જે છે, તો જે રેડ્રિગો ડુટેર્ટેની મનાલીમાં ધરપકડ કરવામાં આવી છે, તો કયા દેશ સાથે સંબંધિત છે, બરાબર. તો ICC તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે, બરાબર. તો ફિલિપાઇન્સના જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જે છે રેડ્રિગો ડુટેર્ટેની મનાલીમાં ધરપકડ કરવામાં આવી છે, બરાબર. અને ધ હેગમાં એમનું પ્રત્યારોપણ થયું છે. તો શા માટે કરવામાં આવી છે? તો માનવતા વિરુદ્ધના
ગુનાઓ માટે તેમની ધરપકડ કરવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત દ્વારા આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. બરાબર, તો આપણા માટે એ મહત્ત્વનું છે. આપણા માટે મહત્ત્વનું છે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત શું છે. બરાબર, તો તે વૈશ્વિક સ્તરે જે ગુનાઓ થાય છે, ખાસ કરીને માનવ સંહારના ગુનાઓ, બરાબર, યુદ્ધ ગુનાઓ, માનવ સંહાર, માનવતા વિરુદ્ધના ગુનાઓ અને આક્રમણના કૃત્ય જેવા ગંભીર ગુનાઓની તપાસ કરે છે અને આરોપીને સજા આપવાનો ટ્રાય કરે છે. ટ્રમ્પે થોડાક ટાઈમ પહેલાં આની પર પ્રતિબંધ મૂકવાની પણ માગણી કરી હતી. ઓકે, જે પોતે કાનૂન કાર્ય કરવા માટે સક્ષમ નથી, બરાબર, પરંતુ અન્ય લોકોનો સહારો લઈ ટેકો લઈને એને સજા કરે છે. અત્યારે યુક્રેન એનું જાન્યુઆરીમાં નવું સભ્ય બન્યું છે અને એની હાલ સંખ્યા 125 છે. તો તમને પૂછે કે નવીનતમ સભ્ય કયું છે? નવું સભ્ય તો યુક્રેન છે. ઓકે, અને યુનાઇટેડ સ્ટેટ, રશિયા અને ચીન જેવા મુખ્ય દેશો એના ભાગ નથી, કારણ કે નીકળી ગયા છે એમાંથી. ઓકે, તેને પોતાનું પોલીસ દળ નથી. તમને પૂછે ને પોતાનું પોલીસ દળ છે તો ના, બરાબર, અન્ય દેશો પર મેં એમ આધાર રાખવો પડે છે. બરાબર, 60 ધરપકડ જાહેર કરી છે અત્યાર સુધી અને 11 લોકોને દોષિત ઠેરવ્યા છે. ઓકે, તો તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. સ્થાપના ક્યારે થઈ હતી, કેટલા સભ્યો છે. ઓકે, આપણા માટે એટલું બધું મહત્ત્વનું બીજું કંઈ છે નહીં. પ્રશ્ન છેલ્લો જે આજનો આપણે જોઈ લઈએ, ઘણો ટાઈમ આપણે ખેંચી લીધો. તો તાજેતરમાં ચીને કયા દેશની સરહદ પાસે એક અત્યાધુનિક રડાર સિસ્ટમ વિકસાવી છે, તૈનાત કરી છે? તો મ્યાનમારની સરહદે. બરાબર, 12 માર્ચે મ્યાનમારની જે સરહદ છે એની નજીક યુનાન પ્રાંત છે, યુનાન પ્રાંત, ત્યાં એણે અત્યાધુનિક રડાર સિસ્ટમ ગોઠવી છે. તેના કારણે ભારતની ચિંતામાં વધારો થઈ ગયો છે, કારણ કે ભારતની સિક્યુરિટી જે છે એના ઉપર પ્રશ્ન થાય છે, કારણ કે આ જે રડાર છે એટલી પાવરફુલ છે, ખૂબ જ પાવરફુલ છે. તો સરહદ ઉપર ભારતની જે ગતિવિધિઓ છે એને પણ ટ્રેક કરી શકે છે. બરાબર, તો એનું નામ શું છે? LPAR. ઓકે, લાર્જ ફ્રેઝ એરે રડાર જે કહેવાય. તો તમને પૂછ્યા કે LPAR, લાર્જ ફ્રેઝ એરે રડાર કયા દેશમાં છે? તમને આવડવું જોઈએ, ચીનમાં છે. ઓકે, તો એનો આખું જોઈ લઈએ કે હિન્દ મહાસાગર અને ભારતીય પ્રદેશોના ભાગો સહિત વિશાળ વિસ્તારોનું નિરીક્ષણ કરી શકે છે અને 5000 કિલોમીટર વધુથી તેની રેન્જ છે, જે ભારતના મિસાઇલ પ્રોગ્રામોને ટ્રેક કરી શકે છે. એટલા માટે આપણા માટે ખૂબ જ ચિંતાનો પ્રશ્ન છે. ઓકે, ત્યાર પછી એ શું કરી શકે છે કે જે બેલેસ્ટિક મિસાઇલો કોઈ છોડે તો એને શોધી શકે છે અને ટ્રેક કરી શકે છે. બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરમાં દરિયાઈ માર્ગો અને લશ્કરી પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી શકે છે. ઓકે, તો ખૂબ જ ખતરનાક જે કહેવાય હિન્દ મહાસાગરના દેશો અને બંગાળની ખાડીના જે દેશો છે એના માટે ખૂબ જ એની આંતરિક સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વનો ચેલેન્જ છે. ઓકે, તો આપણા મહત્ત્વના કરંટ અફેર હતા. ફરીથી આપણે બીજા કરંટ અફેર નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું મહત્ત્વના. તો ત્યાં સુધી જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લે. મળીએ ફરીથી નવા લેક્ચરો સાથે. જય હિન્દ, જય ભારત.